dijo una bombada en ahora que fumar me dijo no dijo la fe tena napingania એક દ્રશ્ય મારી પાસે આવ્યું હતું. સમુદ્રમાં વહાણ સ્ટીમર એટલા બધા માણસો એમાં ભરેલા અને ઓવરલોડ ન બેસનારને ભાન કે આ વહાણમાં ન બેસાય, આટલા માણસોએ ન બેસાય, ન બેસનારને ભાન, ન વહાણ હાંકનારને ધ્યાન કે આની દશા શું થાય. આ દ્રશ્ય આખી ક્લિપ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે માણસો કેટલી બધી ભૂલ કરતા હોય છે. dijo una bombada en ahora que fumar me dijo no dijo la fe tena napingania એટલા માટે આપણે વિચારવાનું રહીએ કે એકતામાંથી શીખવાનું કે ક્યારે એવી ગાંડ પણ એવું ક્યારેય આચરવું નહીં, એવા ગાંડા ક્યારેય ન થવું, મોજ મજાક કરવામાં બુદ્ધિને તાળા ન મારી દેવા, બહુ વિચારીને પગલું ભરવું. ઘણી વખત માણસ જ આવા બધાય અકસ્માતનું કારણ બને છે. માણસ પોતે જ અકસ્માતનું કારણ બને કે જેની કેપેસિટી 100 માણસોની હોય અને એમાં 200-250 માણસો ભરાઈ જાય, પછી દશા શું થાય? એ પલટી મારી જ જાય. ત્યાં આપણે આપણા વિવેક બુદ્ધિથી વિચારવાનું રહીએ કે આમાંથી ઉતરી જઈએ અને કામમાંથી માણસોને ઉતારીએ. આપણે માણસોને ઉતારી ન શકીએ તો આપણે પોતે ઉતરી જઈએ. આ મોજ કરવામાં, મજા કરવામાં સજા બહુ મોટી મળી જાય, એનો આપણને અંદાજ હોવો જોઈએ. વાહનના જે માલિકો હોય એ પણ લોભને વશ થઈ અને ઘણા બધા માણસોને ભરી દે અને પૈસા કમાવાની લાઈ જ્યારે લાગે ત્યારે એ પણ મોતનું કારણ, અનેકના મોતનું કારણ બને છે. પછી માણસો એના પર ઘણી બધી ડિબેટ કરે, એના પર બધી માણસો વાતો કરે, ચર્ચાઓ કરે, પણ પછી બધી ચર્ચાઓ નિરર્થક છે. પહેલાંથી પાણી પહેલાં પાળ બંધાય આપણા વડવાઓએ આપણને શીખવાડ્યું છે. હર પલ હર ક્ષણ ડગલે ને પગલે વિવેકની એટલા માટે જરૂર છે કે જાતે કરીને આપણે હેરાન થઈએ નહીં. વિવેક હોય તો વ્યવસ્થિત રીતે આપણને ચાલતા આવડતું હોય, વિવેક હોય તો ગાડી કઈ રીતે ચલાવાય એની આપણને ભાન હોય, કેવી રીતના બહુ શાંત દિમાગથી ગાડી ચલાવાય એ આપણને સત્સંગ શીખવાડે. વિવેક હોય તો આ બધી વાત આપણને શીખવા મળે અને સમજવા મળે છે.